ભાજપના રાજમાં કોંગ્રેસના એક નેતાને લોટરી લાગી અને આ લોટરી છે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોમાં, જ્યાં હાઉસિંગ બોર્ડના સરકારી મકાનોનો ડ્રો થયો અને કોંગ્રેસ નેતાના સંબંધીઓને એક જ સ્કીમમાં 9 મકાનો મળી ગયા. જો કે અન્ય સ્કીમોમાં પણ બીજા સંબંધીઓને આવાસ મળ્યા છે. ઘટના સુરતના છાપરા ભાઠા વિસ્તારમાં આવેલા તાપી રેસિડેન્સી પ્રોજેક્ટની છે. ઈડબ્લ્યુએસ કેટેગરીના ગરીબો માટે ઘરની આ લોટરી હતી, પરંતુ આ લોટરીમાં કિસ્મત ચમકી શહેરના સુખી અને સંપન્ન પરિવારોની. આ પરિવાર છે કોંગ્રેસની મહિલા નેતા પૂનમબેન ઉર્ફે પ્રેમિલાબેન ગાંભવા અને તેમના સંબંધીઓની. અરજદારનો દાવો છે કે આ પરિવારે ભારતમાં ક્યાંક મકાન ન હોવાની ખોટી એફિડેવિટ, ખોટા આવકના દાખલા અને અન્ય ખોટા પુરાવા રજૂ કરીને 12 ઈડબ્લ્યુએસ ફ્લેટ મેળવ્યા છે અને ગરીબોનો હક છીનવી લીધો છે. ફરિયાદ મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચી છે અને હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. હવે તપાસ બાદ ખબર પડશે કે આ ગેરરીતિનો માસ્ટર માઇન્ડ કોણ છે અને કે આ જે પૂનમબેન છે તેમનો આ જે સમગ્ર કૌભાંડ છે તેમાં કેટલો હાથ છે. જ્યારે મુખ્યમંત્રી ઓફિસે ફરિયાદ થતા તપાસની આ ધમધમાટ શરૂ થઈ ગઈ છે. ત્યારે સાથે એડવોકેટ દીપક કોકાસ જોડાઈ ગયા છે. દીપકભાઈ, ગરીબોના હકનું આ જે કોંગ્રેસના નેતા છે તે ખાઈ ગયા છે, શું કહેશો? અત્યારે જે આવાસની અંદર મકાન ફાળવણીની જે વાતો થાય છે એની અંદર આ લોકો બોગસ ડોક્યુમેન્ટો ઉભા કરી અને ઘણા બધા કર્મચારીઓ પોતે જ જે સરકારી કર્મચારીઓ છે સુરત મહાનગરપાલિકાના અને બીજા સુડાના અધિકારીઓ એ પોતાના નામે પોતાના સગાના નામે ભરીને મકાન મેળવી લે છે અને ત્યારબાદ ભાડે આપી દે છે અને એમાંથી આવકો કમાય છે અને ઘણા ખરા તો વેચી પણ દેતા હોય અને એક જ વ્યક્તિ અલગ અલગ નામે 5 થી 6 ફ્લેટો મેળવે છે. એવી ઘટના સુરતમાં પણ બની ગઈ છે અને અમદાવાદમાં પણ બની ગઈ છે અને એનું કોઈ સતત મોનિટરિંગ કે સુપરવિઝન થતું નથી. અને વિજિલન્સ પણ વિજિલન્સ જે છે, નામ વિજિલન્સ એટલે કોને કહેવાય કે વિજિલન્સ એટલે આવું ખોટું થતું કોઈને પકડવા માટેનું એક પ્રશાસન બનાવે, પણ એ પણ અંદર ઇન્વોલ્વ થઈ જાય છે પોતે, એટલે આવું બને છે. જી દીપકભાઈ, ખોટા દસ્તાવેજો આપવામાં આવ્યા છે, જેમાં ખોટા એફિડેવિટ અને ખોટા આવકના દાખલા પણ રજૂ કરવામાં આવ્યા છે. તો તંત્રના અધિકારીઓ આમાં કેટલા સંડોવાયેલા છે? તંત્રના અધિકારીઓ પૂરેપૂરા સંડોવાયેલા છે, કારણ કે જ્યારે આવાસની ફાળવણી થતી હોય અને ફોર્મ જમા કરાવે તેની સાથે એફિડેવિટ આવે તો એફિડેવિટ સાચી છે કે ખોટી તેની ખરાઈ કરવી જોઈએ, પણ એવી કોઈ ખરાઈ થતી નથી. કોઈ બી વ્યક્તિ આવે, કોઈ પણ વકીલ પાસે જઈને એફિડેવિટ બનાવી દે કે મારા નામે કોઈ મકાન નથી અને આ લોકો એ મકાન છે કે નહીં એની કોઈ ખરાઈ પણ કરતા નથી, કેમ કે એને જે એડ્રેસ જણાવ્યું હોય તે એડ્રેસ પર જઈને એને ખરાઈ કરવી જોઈએ અને ખરાઈ કરીને ત્યારબાદ એનો રિપોર્ટ આપવો જોઈએ. અને એવો કોઈ રિપોર્ટ આપવામાં આવતો નથી, એવી કોઈ ખરાઈ કરવામાં આવતી નથી. એટલે એ લોકો તંત્ર પૂરેપૂરું ઇન્વોલ્વ હોય છે અને મિલી ભગતમાં બધા ભાગબટાઈ કરી લે છે. દીપકભાઈ, જો હવે આ જે સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે તેમાં જે કોંગ્રેસના આગેવાન છે તે જો દોષિત પુરવાર થશે તો કયા કલમો હેઠળની કાર્યવાહી થઈ શકે છે અને કઈ ધારાઓ લાગી શકે છે? એમાં 465 જે જૂની કલમ છે, જે 465 છે, 467, 468, 470, 471 ને 120B છે. 120B એટલા માટે કારણ કે અંદર કાવતરું હોય છે અને કાવતરામાં ઘણા બધા લોકો સામેલ હોય છે. કોઈ ડાયરેક્ટ સામેલ હોય છે અને કોઈ પ્રત્યક્ષ પરોક્ષ રીતે સામેલ હોય. એટલે જો સજા થાય અને ગુનો પુરવાર થાય તો એમને આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે. તો દીપકભાઈ, જો હવે આ લોકો જે પુરવાર થશે કે તે લોકો દોષિત છે તો ખરેખર તેમની સામે નિષ્પક્ષ તપાસ થશે? નિષ્પક્ષ તપાસ થાય તેના અંદર કોઈ મત નથી, કારણ કે સરકાર જ જ્યારે ઇન્વોલ્વ હોય ત્યારે એકબીજાને બચાવવાના અને ઢાંક પીછોડવાનો અને સરકારના અધિકારીઓ પોતે સામેલ હોય ત્યારે એને યેન કેન પ્રકારે તપાસને ટલ્લે ચડાવી દેવી અને ટ્રાયલ ચાલે તો ટ્રાયલ લાંબી ચાલે એવા પ્રયાસો કરવામાં આવે છે અને ન્યાય ન મળે અને બધા એક્સપોઝ ન થાય તેવા સંપૂર્ણ પ્રયાસો સરકાર તરફથી કરવામાં આવતા હોય છે. જી બિલકુલ દીપકભાઈ, જોડાવા બદલ આપનો આભાર. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે અને પોલીસ કાર્યવાહી પણ હવે શરૂ થઈ છે. જ્યારે પ્રેમિલાબેન સુરત મનપાની ચૂંટણીમાં કતારગામ વોર્ડથી ઉમેદવાર બન્યા હતા.